ડરે નહીં અને એ આ માર્ગ ઉપર ચાલ્યા જાય છે ને એને કોઈનો ડર લાગતો નથી. એટલે જેનો અનુભવ જ નથી થયો આપણને, એ અનુભવની જ વાતો ઉપર આપણે પાછા પડતા હોઈએ છીએ. સામાન્ય બાબતમાં પણ આપણને ડર લાગી જતો હોય. ભક્તિ કરે એના ધડ ઉપર સર ના હોય. મહાપુરુષો કહે છે કે જે આ રાહ ઉપર ચાલે છે એના ધડ ઉપર કહે છે મસ્તક હોતું નથી. કેમ કે એ મસ્તક તો એને મૂકી દીધું. આ મસ્તકમાં બધું છે બાપા. બીકે લાગન, ગભરાટે આવન, શરમે લાગન, ફફડાટે આવન, આ બધું આ માથું હોય ને ત્યાં સુધી છે. પણ આજ કાપીને મૂકી દો કોઈ થાય? જેને માથું જ નહીં, માથા વગરના લોકો કહે છે ભક્તિ કરે છે. એવી આ મહાન ભક્તિ, એવી ઉચ્ચ કોટીની ભક્તિ આ જગતમાં સિદ્ધ પુરુષો કરે છે બાબા. અને આપણે જોઈએ છીએ કાંઈક ભક્તિ મરી પરવાળી નથી. આ રાહ ઉપર ચાલનારા હજુય પણ સ્ત્રી પુરુષો આ જગતમાં છે અને એ નિર્ભયતાથી ચાલે છે. એટલે આ ભક્તિને એવું મહત્ત્વ આપેલું છે કે ભાઈ આ ભક્તિ એને ભજવાના મન અને પવન આ બે પારા છે. આ ભક્તિ કરવા માટે કઈ માળા ચાલે કે મન પવન બે આ માળા, બે પારાની આ માળા ચાલે છે. અને આ માળાથી આનું ભજન થાય છે. અને આ ભજન સિદ્ધ થતાં ખરેખર આનંદના ઓઘે ઓઘ ઉભરાઈ જાય છે. અને એની મજા આનંદનો કહે છે કોઈ પાર રહેતો નથી. પણ આપણને એવા ખોટા અનુભવને લઈ અને આપણે ખોટો અસ્વીકાર કરવાની જગ્યાએ સ્વીકાર કરી લીધો છે ને એને લઈ અને સમજાતું નથી. એટલે હે અગર શોખ મિલને કા તો તું હરદમ લો લગાતા જા. આ ઘટની અંદર જ્યાં સુધી ગુરુ પ્રત્યેનો કે આપણે જેને ઈષ્ટદેવ માનતા હોય એવા ભગવાન પ્રત્યે જો આપણને લોહલગ્ની ના હોય તો એ નકામું છે. અંતરથી ભાવ ના હોય તો નકામું છે. પીર સદરદીન એવું કહે છે કે હે અગર શોખ મિલને કા, તારા પરમાત્માને મળવું છે કે હા, જો મળવું હોય તો હરદમ લોહ લગાતા જા. જલાકર ખુદ નમાઈ કી ભસ્મ તું તન પર લગાતા જા. હું પણ હું મટાડી દે અને એની રાખ કરી અને તારા શરીર ઉપર ચોડી દે. હું કંઈ નથી. એક દિવસ 92 લાખ માંડવાનો ધણી કાશીની બજારમાં ભિખારીની લાઈનમાં હોઈ ગયેલો હતો. નાના મોટા રજવાડા કે છે ત્યાં આવ્યા અને ત્યાંથી નીકળતા જોયા. ઓળખી જા કે આરો ભરતુહરી શાહ, 92 લાખ મળવાનો રાજા. એ કીધું કે ભલા માણસ, એ નાના મોટા રજવાડા હતા, કે તને રાજમાં હું ખોટ હતી દે તું આ ભિખારીઓની લાઈનમાં આવીને હોતો. ચાલ ચાલ હવે તારું આ 92 લાખ મળવાનું રાત છે પાછો ચાલુ કરી દે અને આ સુખ સાહેબી જો 8-8 જો ત્યાં આવી જા. એટલે ભરતુહરી ઘડી બે ઘડીની સામું જોઈ રહ્યા પેલા રજવાડાઓની, રાજા રજવાડાઓની. પછી કીધું કે ભાઈ હાલ જે હું આ ભિખારીઓની લાઈનમાં જે સુખ સાહેબી ભોગવું છું ને એ કે મેં મફત લીધી નહીં, 92 લાખ મોડવા અડોણે મૂકીને લીધી. આ એની સુખ સાહેબી આ લાઈનમાં હું જવું એ કોઈ સામાન્ય માણસના કોમ નથી. આ એમને મળતું નથી બાપા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. આ સંતોના સંતપણા નથી મફતમાં મળતા. કોઈ વેચાણા ભર બજારે, કોઈ તેલ કઢાયામાં તરતા. એમને એમ રસ્તામાં પડ્યું છે ક્યાં મળી જાય. પણ આના માટે આપણે જોયા છે દાખલા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે કંઈક ભોગ આપી દીધા છે. છતાંય પણ
આમાં એવું તે હું હવા છતે આટલું બધું એ ભોગાલીને આ ભક્તિ સ્વીકારવા તૈયાર થઈ ગયા હે કે આટલો બધો મા બાપનો ભોગ આપી દીધો, રાજા રજવાડા છોડી દીધા, સુખ સાહેબી છોડી દીધી અને સંતોની સેવામાં લાગી ગયા. તો આમાં એવું તે કયું સુખ છે કે આટલું બધું ભોગ આલીને આ વસ્તુની અવરગત કરી દીધી? તો કે મહારે સુખ છે જેના મનમાં એ તો ભૂખ્યો રહે ભરે ભાણે. આ દાસ ગણપતની વાણીમાં ગણપત સાહેબ એવું કહે છે કે ભાઈ મહાસુખ, મોટામાં મોટું સુખ મહાપુરુષો કહે છે કે તમને તમારા ઘટની અંદર સંતોષ ધન છે એ મોટામાં મોટું સુખ છે. સંતોષ થઈ જાય એટલે વાત પૂરી, શાંતિ થઈ જાય એટલે વાત પૂરી, મન સમજી ગયું એટલે વાત પૂરી. એના ઝઘડા થતા નથી, એના માથાકૂટો થતી નથી. એટલે આ શાંતિ સંતોષ તપ છે, ધન છે, એ બહુ મોટામાં મોટું ધન છે. ને આ ધનની અંદર એવડું મોટું સુખ છે કે એ સુખનું ક્યાંય સમન્વય થઈ શકતો નથી. કે આવું સુખ ક્યાં મળે? તો કે એ સંતોની જોરીમાંથી મળી જાય, સંતોની કૃપા દ્રષ્ટિથી મળી જાય, સંતાની દયાથી મળી જાય. કે પરબમાં અમરમાં હતા, લગ્ન કરીને છેડા છોડાવવાના હતા ને જતા હતા, દેવીદાસ બાપુનો સંપર્ક થઈ ગયો તે એ ઘડીએ ઘરવાળાને છોડી દીધો ને સંતોના ભેગું જતા રહ્યા. હે તો એવું શું સુખ છે? કયું સુખ છે એવું જબરું કે જેના માટે આટલો મોટો ભોગ આલીને પણ આ સુખ લે છે? તો એ આ સુખ છે ભાઈ કે આપણને મહાપુરુષો પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને એ નિજ સ્વરૂપનો રજમો એક જ્ઞાનનો એક સામાન્ય અનુભવ થતાની હાથે જ એના સામે આ જગતના તમામ સુખો કે છે ફીકા પડી જાય છે. જગતની તમામ સુખ સાહેબીઓ એના માટે નકામી થઈ જાય છે. સહજ એક અનુભવ પ્રાપ્ત થઈ જતાની સાથે પણ સહજ અનુભવ પ્રાપ્ત થઈ ગયો એને જગતના સુખ જોઈતા નથી, એને તો એ સુખ જોઈએ છે જો સુખ મુખ સે કયો ન જાય, ऐसा साधन सजा गजा देख लइए सुन मंडल की, मजा जहाँ अनहद डंका बजा बिना बादल बीज करे चमकारा, बरसत मेघ सुधारस धारा रविन रवि कोटि उजियारा, ऐसा साधन सजा देख ले गजा ये सुन मंडल की मजा. સુન મંડળનું સુખ એટલું બધું મોટું છે, એટલું બધું ઊંચું છે, એટલું બધું કિંમતી છે કે એક વખત આનો અનુભવ થયો પતી ગયું આ જગત આખું ફીકું ફસ મોરું મસ્ત લાગે. એ સુખ આ જગતમાં નથી. જેની શોધ આપણે કરીએ છીએ એ સુખ તમારા ઘટમાં છે, પોતાના નિજ સ્વરૂપમાં છે. અને કાયમને માટે મહાપુરુષો આ સુખનો આનંદ લીધા કરે છે. પછી સ્થિતિએ કરી અને ગમે તે હોય, ગરીબ હોય કે અમીર હોય, એનાથી કંઈ જાજો નિસ્બત છે નહીં, પણ એક વખત પોતાના નિજ સ્વરૂપનો સુખનો અનુભવ થઈ ગયો એટલે તરત એને આ સંસારના સુખ કે કાચા પડે છે. અને એ જ સંસારના સુખનો અનુભવ કરવા માટે કબીર સાહેબ કહે છે કે આ પોતાના નિજ શ્વાસની ये माला है निज श्वास की फेरेगा कोई दास, 84 आवे नहीं कटे कर्म का फास. લૌકિક વ્યવહારના જે કર્મ છે એના બદલા તો કુદરતના નિયમ પ્રમાણે, પ્રકૃતિના આદિ નિયમ પ્રમાણે એકવાર કર્મ કરો એટલે એનો ભોગવટો આવે. એ ભોગવવાના જ છે. એ તો તમે કર્મ કર્યું એટલે એના ફળ ભોગવવાના છે. પણ મહાપુરુષો કહે છે કે આ એક કર્મ એવું છે કે એની અંદર જો કદાચ એકવાર આ કર્મ થઈ જાય અને એને
એક ચિંગારી નીકળી જાય તો આ બધાય કર્મને કે છો બાળીને ખાખ કરી દે. કે એક ચિંગારી ક્ષણ બ્રહ્મ સ્થિતિ કુર્યાદાત્મ ચિંતનમ. એક ક્ષણવાર સ્થિતિ તમારી આ બ્રહ્મની અંદર સ્થિર થાય તો કહે છે આ કોટિક જન્મના કરેલા કર્મ તે જ ક્ષણે બળી જાય. આ દેહે કરેલા કર્મ છે એના ભોગવટા આવે, પણ જોડે જોડે મહાપુરુષો એવું પણ કહે છે કે એ જ ભોગવટા પોતાના નિજ સ્વરૂપમાં જો જ્ઞાન થઈ જાય તો એકદમ સરળતાથી આ જ કર્મ હસતા હસતા ભોગવાઈ જતા હોય અને એને કોઈ પણ પ્રકારનો અવરોધ જીવને થતો નથી. એટલે આવા મહાપુરુષો આ રીત બતાવે છે. ભોગવવાનું તો છે જ, ભોગવટો તો છે જ, પણ આ ભોગવટામાંથી મુક્ત થવાને માટે સંતો બતાવે છે કે આ જ ભોગવટામાંથી મુક્ત થવાને માટે એક માર્ગ એવો છે કે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. કર સદગુરુ કી સેવ और सब जूठी बाजी. देख पतंग को रंगता पर है दुनिया राजी. આ કર્મમાંથી છૂટવા માટે, આ કર્મમાંથી મુક્ત થવાને માટે આ મહાપુરુષોએ રાહ બતાવ્યો કે આ એક પ્રગટ પ્રાગટ દેવ છે કે જેની સેવા થતાં એ રાજી થાય છે. એક મા બાપ હોય આપણા અને મા બાપના ટાઈમસર આપણે જમવાનું આપીએ, નવડાવીએ, ધોવડાવીએ, એની સેવા કરીએ, એની પૂજાનો ટાઈમ હોય તો પૂજા કરીએ, એના કપડાં બદલાઈએ, એને એના ટાઈમે પંચ કરીએ, દરેક એના ટાઈમે આપણે એની સેવા કરીએ તો એ રીઝી જાય કે ના રીઝી જાય? અને એ રીઝી જાય તો આશીર્વાદ આપી દે ને, ખુશ થઈ જાય તો, મા બાપ રાજી થઈ જાય તો ખુશ થઈ જાય. તમે હેરાન કરો તો એ તમને આશીર્વાદ જ આપો છો, એ શ્રાપ તો આલતા નથી મા બાપ. કોઈ મા બાપ બાળકને શ્રાપ ના આપો, આશીર્વાદ જ આપો. પણ હેરાન કરો તોય તો આપણે એની સેવા કરીએ તો આપણને એ શું આપે? આશીર્વાદ આપે કે ના આપે? તો એની સેવાથી જે આશીર્વાદ છે એ કૃપાની નાળ છે. મહાપુરુષો કહે છે એ અંતરમાંથી આવે છે. મોઢેથી બોલે તો જ સારું થાય એવું નહીં હોતું. कृपा नाल अंतर से छूटी दूर से अज्ञान हटाया. आड़ अटक सब तोड़ के निकला, गोला ज्ञान लगाया, अब मोहे आनंद अद्भुत आया. किया कराया कशु भी नहीं से जे पीयू जी को पाया. सहजताथी भगवानना खजानानी खबर पड़ी जी, सहजताथी आ आनंद આપણને થઈ ગયો. કેમ કે કૃપા અંતરથી થાય છે, બોલવાથી નહીં. બોલવાથી ના થાય, કૃપા અંતરથી થાય. સિંહના મોઢામાંથી ખાવાનું કાઢવા જેવી કૃપા છે આ. એમ સંતોની સેવનાથી સંતો રાજી થઈ જાય તો આ અનુભૂતિ થાય છે આપણને. એનું કામ થઈ જાય છે ને એનું કાર્ય આ જગતમાં સિદ્ધ થઈ જાય છે. એટલે कर सदगुरु की सेव और सब जूठी बाजी. देख पतंग को रंग. आ जगत आखोई पतंगना रंग जेवू छे, आखोई जगत एना ऊपर राजी छे. देख पतंग को रंगता पर है दुनिया राजी. सत शब्द को शोध्या नहीं, सब जूठे झूठ को धाय. अपनी गम तो पाई नहीं, कहाँ से आयो सो कहाँ सो जाए. गुरु गम खोजो तो आ घटनी माई. જે ગુરુગમ છે એ તમારા ઘટમાં પડ્યો છે અને એ તમારા ઘટમાંથી આ ગુરુગમ પ્રાપ્ત થઈ જતા ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ અને હવે શું, અત્યારે શું, આ દેહની શું સ્થિતિ છે. આ જગતમાં 4 દેવ એવા સિદ્ધ છે કે કોઈ એને ના પાડે નહીં. કયા કયા કે ભક્તિ, ભક્ત, ભગવંત,
ગુરુ ચતુર વપુ એક તિનકે પદ વંદન કરીએ મીટે વિઘન. અને આ દેવ કોઈ નાના પાડે કે આ દેવ ના કહે. એટલે આ પૂજવા યોગ્ય દેવ છે ને પૂજાય એમાંથી જ આ કૃપા થાય. અને આ કૃપા થાય એટલે એને કોઈ રોકી શકે નહીં. આ મહાપુરુષો કહે છે કે ભાઈ આ તારા ઘટમાં જ છે, તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ, ખોલી હૃદયમાં વસ્તુ છે આ અણમોલી. તમારા હૃદયમાં અણમોલ કિંમતી વસ્તુ છે પણ આપણને એનો અનુભવ નથી. બાપ મરવાની અણી ઉપર આવ્યા એટલે છોકરાને કીધું કે ભાઈ મારી પાસે આ જીવનની જે કાંઈ કમાણી હતી એ મેં તારા માટે રાખી છે, પણ હું બતાવું નહીં, હું ઈશારો કરું તને. એ ઈશારાથી તારે કાઢી લેવાનું. મરતા મરતા બાપાએ કીધું કે બેટા ધજાની અણી ઉપર એટલે કે પૂંછડી ઉપર ધન દાટેલું છે, કાઢી લેજે. બાપા તો મરી ગયા. ધજાની પૂંછડીમાં ધન રોજ મંદિરે જોવો ને ધજા હોમું જોવો. આ ધજાની પૂંછડીમાં ધન છે સારું કેવી રીતે કાઢવું ખબર પડે નહીં. સારું આ ધજા ફરક ફરક કરી રહી ધન અને ઘણો નામ વિચાર રોજ આવે, કારણ કે ધન પડ્યું એટલે વિચાર તો આવે જ. એટલે ઘણો વિચાર આવે પણ ખ્યાલ ના આવે ઈશારો. પણ ક્યાંક એક મહાપુરુષ આવ્યા હશે, એ મહાપુરુષને વાત કરી કે બાપા આ મંદિરની ધજામાં ધન છે એવું મારા બાપા ઈશારો કરીને જ્યાં છે તે સારું ધજામાં ધન હોય તો ખબર ના પડે. એટલે કે તા બાપાએ સાચું કીધું છે કે ધજામાં ધન છે. તો કે આ ધજા ફરક ફરક કરી રહી કે હા. કે 12 મહિનાની 12 પૂનમોમાં મોટી પૂનમ ચઈ કે મોણેક થારી પૂનમ. કે મોણેક થારી પૂનમના દાડે 14 બરોબર મધ્યસ્થ થાય એટલે એનું અજવાળું પડે ધજા ઉપર. એને એ ધજાનો જો પડસાયો પડે ને તો ખોદજે, આ તારું ધન મળી જા. મોટામાં મોટી પૂનમ એટલે એ દિવસની વાટ જોઈને બેસી ગયો તૈયાર થઈ અને આવી મોણેક થારી પૂનમ. બરાબર મધ્યરાત્રિ થઈ અને પૂનમનું અજવાળું ધજા ઉપર પડ્યું ચાંદાનું અને એનો પડસાયો જો પડતો તો ત્યાં ખોદ્યું, ધન નીકળ્યું એનું. બોલો આટલી ખબર પડતી નથી. અને સારું ધજામાં ધન છે પણ એ કુના પ્રાપ્ત થાય કે કોઈ સંતરીજી જાય તો ઈશારો કરીને બતાવી દે ને કે અહીં ધન છે. એમ આ મોટામાં મોટી આ જીવનની આપણા દેહની અંદર જો કદાચ આ ધજામાં ધન છે એવી ખબર આપણને પડે કઈ રીતે? કોઈ સદગુરુ સંતના સાનિધ્યથી ખબર પડે કે મનરૂપી ધજાની પૂંછડીમાં આ ધન છે. કારણ કે જેમ ધજા સ્થિર નથી એમ આપણું મન પણ કહે છે સ્થિર નથી. પણ આ એની એક સમય હોય છે ને એ ટાઈમે કહે છે મન સ્થિર થાય છે. હર 1.5 કલાકે કહે છે આ ઈંગલા અને પિંગલા એ નાડીસ્વર ભેદ છે એ હર 1.5 કલાકે પોતાનું સ્થાન બદલે છે. જ્યારે ઈંગલામાંથી પિંગલા થાય એટલે એ ઘડી રહે ત્યાં સુધી કહે છે એ સૂક્ષ્મણા કહેવાય. અને પછી પિંગલા થાય ને પિંગલામાંથી ઈંગલા થાય એટલે એ ઘડીને એને સૂક્ષ્મણા કહેવાય. આ નાડી ભેદ છે, પંચીકરણ જ્ઞાનની વાત છે. પણ એ જ વાતનો મહાપુરુષો કહે છે કે તારામાંથી એકદમ બ્રહ્મનો ભાવ ઉત્પન્ન થાય એટલે તારું મન શાંત થઈ જાય. જેવો બ્રહ્મ ભાવ ઉત્પન્ન થાય એટલે મન શાંત થઈ જાય. એ શાંત થાય એ ઘડીએ ધ્યાનથી આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ધ્યાન કરી લેવામાં જો આવે તો આ ધજામાં ધન છે એ આપણા ભાગ પડે. અનુભવનો ખજાનો છે એ આપણને મળે
અને એ અનુભવના ખજાનાની અંદર આ અનુભૂતિ થાય છે. એટલે આ કરવા યોગ્ય મહાપુરુષો કહે છે, કરવા યોગ્ય છે કે જેનું આપણને ભાન નથી. આપણા શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયામાં વારે ઘડી નાડી બદલાય છે, પણ આપણું એના ઉપર ધ્યાન નથી. જેમ નાડી બદલાય છે એમ આપણા રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એમ આપણા ગુણો પણ કહે છે બદલાય છે. એક ગુણ બદલાય, બીજો એક બદલાતા બીજો ગુણ લાગુ પડતા તરત વિચારના માધ્યમથી એનો અનુભવ થાય છે, પણ આપણને એ જ્ઞાન થતું નથી. અને એ જ્ઞાન કરવા માટે મનની સ્થિરતા જોઈએ છે. મન સ્થિર ન થાય ત્યાં સુધી આ અનુભૂતિને પ્રાપ્ત થતી નથી. આ બધાયની આ એક જ ચાવી છે, શ્વાસ ઉશ્વાસનું ભજન. આ બધોય નાડીભેદ જ્ઞાન અનુભવ કરવા માટે મહાપુરુષોએ સીધું જ ઇશારો કરી દીધો કે સીધું તમે ધ્યાન કરો શ્વાસ અને ઉશ્વાસનો, એની સાથે મનને જોડો એટલે ઓટોમેટિક મન સ્થિર થઈ જાય છે. એને કરવું પડતું નથી. આ શ્વાસ ઉશ્વાસની સાધના કોઈ પ્રેમીજન હોય તો પાવે, અંધારું મટી એની આંખનું નૂર નજરમાં આવે. જે નૂર પડ્યું છે એ નજરમાં તઈ આવે છે અને ત્યારે એને અનુભવ થાય છે. ગંગા જમના સરસ્વતી, આ તો ત્રિવેણીના ઘાટે. ગંગા, જમના અને સરસ્વતી, આ ત્રિવેણીના ઘાટે સુરતા સાધીને ત્યાં રહીએ, વળગી રહીએ એ વાટે. આ સુરતાની સાધના મહાપુરુષોએ બતાવી છે, આ વાટ ઉપર વળગી રહેવાની. પણ આપણા શ્વાસના અંદર આ પરમાત્માનું પ્રાગટ્ય છે એ અનુભૂતિ તઈ જ થાય કે જ્યાં સુધી આ ધ્યાનમાં આપણે ન લાગીએ ત્યાં સુધી ન થાય. એટલે આ યોગ્ય છે, જાણવા યોગ્ય છે. એટલે જ સાહેબ કબીરજીએ કીધું કે આ શ્વાસ અને ઉશ્વાસનું કાર્ય તમને અનુભવાય એવું છે. બહુ સાદું, સરળ અને સિમ્પલ છે. અને આ જ રીતે થાય છે. જો કરવામાં આવે તો એનો અનુભવ એ જ ઘડીએ થઈ જાય છે. એટલે આ સિદ્ધ ભક્તિ છે. આજ આદિ અનાદિથી સંતો, મહાપુરુષો, યોગાંતરો, યોગીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ, આ બધાએ આ જ માર્ગ ઉપર ચાલ્યા છે. પણ પોતપોતે પોતાના આડંબરો અલગ અલગ કર્યા છે. એટલે આપણને જુદું જુદું લાગે છે. જલા બાપા આશ્રમ ચલાવતા હતા, પણ ભજન તો શ્વાસ ઉશ્વાસનું જ કરતા હતા બાપા. શંકરાચાર્ય મંદિરો બંધાવતા હતા, પણ શંકરાચાર્ય ભજન તો શ્વાસ ઉશ્વાસનું જ કરતા હતા. શંકરાચાર્ય શિવ સ્વરૂપ હતા, પણ ભજન તો શ્વાસ ઉશ્વાસનું જ કરતા હતા. એટલે આ એક જ માર્ગ એવો છે કે જ્યાં આ માર્ગ ઉપર થઈને જવાય છે. ચાર યુગનો